નમસ્કાર, અમદાવાદ લાઈવ સાથે હું છું જયેશ। વિનય શાહ કૌભાંડ કેસની સૌપ્રથમ કરીશું વાત। અહીં સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી થઈ, જેમાં વિનય શાહની 4.58 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ। આ સંપત્તિમાં 2 ફ્લેટ, 4 વાહન અને બેંકમાં જમા 50 લાખ સહિત 4.58 કરોડની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે। આ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કુલ 4.5 કરોડથી પણ વધારાની સંપત્તિ જપ્ત થઈ છે। વધુ વિગતે વાત કરી રહ્યા છે ટીવી 9 સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, શું છે વધુ વિગતો? જયેશ, જાહેરાત જો અને પૈસા કમાવો તે પ્રકારની જે જાહેરાતો આકર્ષક અને લોભામણી જાહેરાતો આપીને આર્ચરકેર નામની કંપની ખોલી વિનય શાહ, ભાર્ગવી શાહ તથા તેના સાગરીતો દ્વારા ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યભરમાંથી મોટા પ્રમાણમાં રોકાણ કરવાના નામ ઉપર કરોડો રૂપિયાનું રોકાણ મેળવીને ફુલેકું ફેરવવામાં આવ્યું હતું। આ અંગે અલગ અલગ વિનય શાહ, ભાર્ગવી શાહ સહિતના તેઓના જે સાગરીતો છે તેઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમમાં 4 ગુનાઓની તપાસ કરવામાં આવી રહી હતી। દરમિયાન વિનય શાહ નેપાળ ફરાર થઈ ગયો હતો। ત્યાં નેપાળ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ ભાર્ગવી શાહ સહિતના જે કોર ગ્રુપના મેમ્બરો હતા તેવા અત્યાર સુધીના લગભગ 27 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે 4 કેસ દાખલ કરવામાં આવ્યા અને સીઆઈડી ક્રાઇમને તપાસ ટ્રાન્સફર કરવામાં આવી હતી। ત્યારબાદ વિનય શાહના ફ્લેટ ઉપરથી તથા તેની ઓફિસો ઉપરથી જે વિવિધ ચીજ વસ્તુ હતી તે કબજે કરવામાં આવી હતી, પરંતુ જે જીપીઆઈડી એક્ટ મુજબ આ તમામ કેસની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કૌભાંડની તપાસ કરવામાં આવી રહી છે। જીપીઆઈડી એક્ટની જે જોગવાઈઓ છે તે મુજબ આ પ્રકારનું કૌભાંડ આચરનાર આરોપીની તમામ સંપત્તિ કબજે કરવામાં આવી શકે છે। આ જ રીતે વિનય શાહ, ભાર્ગવી શાહ સહિતના જે આરોપીઓ છે તેઓના 4 ફ્લેટ, 4 વાહન અને 21 બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે, જેમાં 58 લાખથી વધુની રકમ હતી। આ ઉપરાંત વિનય શાહ તથા ભાર્ગવી શાહના મકાન ઉપરથી 52 લાખથી વધુની કિંમતના રોકડ તથા જે સોના ચાંદીના દાગીના હતા તે કબજે કરવામાં આવ્યા હતા। આમ અત્યાર સુધી 4 કરોડ 58 લાખ જેટલી રકમની ચીજ વસ્તુઓ તથા મિલકતને સીઆઈડી ક્રાઇમ દ્વારા સીઝ કરવામાં આવી છે। ગૃહ વિભાગને એક દરખાસ્ત મોકલવામાં આવી હતી અને આ જે મિલકત છે તે સીઝ કર્યા પછી તેમાંથી જીપીઆઈડી એક્ટની જોગવાઈઓ મુજબ જે રોકાણકારો છે તેઓને આ રકમની હરાજી કરી, મિલકતની હરાજી કરીને તેમાંથી રકમ ચૂકવવાની હોય છે। આ જોગવાઈઓ મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે। દરમિયાન નરેશ પટેલ નામનો અન્ય એક આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે આજે અને તેને કોર્ટમાં રજૂ કરીને 29મી સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। રિમાન્ડ દરમિયાન આ કૌભાંડને લગતી અન્ય જે બાબતો છે તેના ઉપરથી ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે। જયેશ, બિલકુલ યુનુસ, તમામ ગતિવિધિઓ પર નજર રાખજો। તો યુનુસ જણાવી રહ્યા છે તે પ્રમાણે આખરે આ એક મહત્વપૂર્ણ કાર્યવાહી છે અને અત્યાર સુધીમાં જે સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે તેની કિંમત પણ 4.5 કરોડથી પણ વધી જાય છે।